ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર હવે બાયોલોજી લેવાના છે. ચેપ્ટર નંબર 7 છે નિયંત્રણ અને સંકલન. તો બાયોલોજીમાં એક ચેપ્ટર જૈવિક ક્રિયાઓ આપણે શીખી ચૂક્યા છે અને આ એના પછીનું ચેપ્ટર છે 7મા નંબરનું નિયંત્રણ અને સંકલન. ત્યાંની શરૂઆત કરીએ. નિયંત્રણ અને સંકલન એટલે શું પહેલા તો એ સમજો કે કોઈ નિયંત્રણ અને સંકલન કેવી રીતે થાય છે. મતલબ કે પ્રાણીઓ અને વનસ્પતિઓ, આપણે સજીવની વાત કરશું તો પ્રાણીઓ અને વનસ્પતિઓ નિયંત્રણ અને સંકલન કેવી રીતે કરે છે, મતલબ કે શું કહેવા માંગે છે આખા ચેપ્ટરમાં. તો સાદી વાત કરીએ તો સજીવો જે છે એ સજીવ ક્યારે કહી શકાય તો જ્યારે વૃદ્ધિ કરતો હોય અને વિકાસ કરતો હોય. વૃદ્ધિ અને બીજું હલનચલન કરવો જોઈએ. વૃદ્ધિ કરે છે મતલબ કે ગમે તે કરતું હોય. આમાંથી ધારો કે પ્રાણીઓ છે તે વૃદ્ધિ અને હલનચલન બંને કરે છે, મોટા પણ થાય છે અને હરીફરી પણ શકે છે. જ્યારે વનસ્પતિઓ જે છે એ માત્ર વૃદ્ધિ કરી શકે છે છતાં એ સજીવ છે. ક્લિયર વસ્તુ છે. એટલે કાં તો વૃદ્ધિ કરવા જોઈએ કાં તો હલનચલન કરવા જોઈએ. તો વૃદ્ધિ હલનચલન માટે એમને અમુક જરૂરી ક્રિયાઓ કરવી પડે છે. જેમ કે આપણા પ્રાણીઓ છે તે મગજ ઉપર આધારિત ક્રિયાઓ કરે છે, મગજ સંદેશાઓ આપે છે અને આપણે અલગ અલગ ક્રિયાઓ થાય છે. પણ અમુક ક્રિયાઓ જેમ કે આપણે કોઈ ખાવાની વસ્તુ જુઓ છો તમે તો મોઢામાં લાળ રસ ઉદ્ભવે છે, બરોબર છે. અથવા તો કોઈ પણ સજીવની જીવન જરૂરી ક્રિયા કરવા માટે, ખોરાકના પાચન માટે અંદર શરીરમાં વિવિધ અંતઃસ્ત્રાવો જરૂર પડે છે, શ્વસન માટે વિવિધ અંતઃસ્ત્રાવો, પ્રજનન માટે વિવિધ અંતઃસ્ત્રાવોની જરૂર પડે છે. તો આ બધું મગજ આટલું બધું હેન્ડલિંગ કેવી રીતે કરે છે એ આપણે જોવાના છે આ ચેપ્ટરમાં. બીજું કે સમજી લો કે પ્રાણીઓમાં તો મગજ છે ને હેન્ડલ કરીએ નાખ્યું, વનસ્પતિ કેવી રીતે હેન્ડલ કરશે? પ્રાણીઓમાં જરૂરી નથી ખાલી મગજ એટલું જ હેન્ડલ કરે છે, વનસ્પતિમાં તો મગજ નથી, તો વનસ્પતિ આ બધું કેવી રીતે કવર કરે છે, બરોબર. તો અમુક ચોક્કસ પ્રકારના રસાયણો હોય છે વનસ્પતિની અંદર અને પ્રાણીઓની અંદર અંતઃસ્ત્રાવ હોય છે અને મગજ દ્વારા એનું કંટ્રોલિંગ થતું હોય છે અને એ દ્વારા શરીરની દરેક ક્રિયાઓ થતી હોય છે. તો આ બધું જે ભણીએ એના આપણે કહીશું નિયંત્રણ અને સંકલન. તો ખાલી આટલું સમજાવવા માટે બધી વાર્તા કરી છે. હવે આપણે ખાસ ટોપિક એ જોવાના છે. સૌથી પહેલો અને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ચેતાકોષ. શું છે? અથવા તો ચેતાતંત્ર. તમે 9મા ધોરણમાં આનો અભ્યાસ કર્યો છે. ચેતાતંત્ર આની ચર્ચા કરવા. સાદી ભાષામાં વાત કરું તો પ્રાણીઓમાં જે નિયંત્રણ અને સંકલન છે લગભગ કોના દ્વારા થાય છે તો કે ચેતાતંત્ર અને સ્નાયુ પેશી. એટલે કે પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન ચેતાપેશી અને સ્નાયુ પેશી દ્વારા થાય છે. ક્લિયર વાત છે. પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન છે એ ચેતાપેશી અને સ્નાયુ પેશી સાથે થાય છે, બરોબર છે. મતલબ કે ચેતાતંત્ર દ્વારા મગજ દ્વારા ચેતાતંત્રના અમુક સંદેશા પહોંચાડવામાં આવે છે, અમુક સંદેશા કરોડરજ્જુ દ્વારા પણ ચેતાતંત્રને આપવામાં આવે છે. એની અલગ અલગ ચર્ચા કરશું, પણ એ રીતે પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન કરવામાં આવે છે, બરોબર છે. એટલે બધું ચેતાતંત્ર ઉપર ડિપેન્ડ છે. તો એના માટે ચેતાતંત્ર કેવી રીતે બને છે તો ઘણા બધા ચેતાકોષ એકબીજા સાથે વ્યવસ્થિત રીતે આયોજનબદ્ધ લાઇનસર ગોઠવાઈ અને પછી ચેતાતંત્ર બનાવે છે. શું? ચેતાકોષ ગોઠવાઈ અને ચેતાતંત્ર બનાવે છે, બરોબર છે. સૌથી પહેલા એક પોઈન્ટ ભણવો પડે. જેમ કે આપણે જીવનમાં પર્યાવરણ જે છે તે પર્યાવરણની વિવિધ ટૂંકમાં પ્રક્રિયાઓની ઓળખ કરવા માટે અથવા તો પર્યાવરણની સૂચનાઓની ઓળખ માટે વિશિષ્ટીકરણ પામેલા
પામેલા ટોચના તંતુઓ નો ઉપયોગ કરવામાં આવે છે, જેને ગ્રાહી એકમ કહે છે, જેને ગ્રાહી એકમ કહે. પહેલી વ્યાખ્યા અહીંયાથી શરૂઆત થાય છે કે ગ્રાહી એકમ કોને કહેવાય. એવું કહી શકાય કે પર્યાવરણમાં જે સૂચનાઓ આપણને મળે છે તો એના ઓળખ અને એની અમલ માટે વિશિષ્ટીકરણ પામેલા ટોચના તંતુઓનો ઉપયોગ કરવામાં આવે છે. એ ટોચના જે તંતુઓ જે છે એને ગ્રાહી એકમ કહેવાય છે. અલગ અલગ પ્રકારના શરીરના અંગોમાં અલગ અલગ ગ્રાહી એકમો આવેલા હોઈ શકે. મતલબ એમ કે સમજો કે રસગ્રાહી લખવું, રસગ્રાહી મતલબ કે આ જે રસગ્રાહી એકમ જે ક્યાં આવેલો હોય તો કે જીભમાં આવેલો હોય, બરોબર છે. અને અલગ અલગ પર્યાવરણને દરેક વસ્તુ માટે જીભમાં અલગ અલગ સ્વાદ છે એ રસગ્રાહી એકમ દ્વારા આપણને જાણવા મળે છે, બરોબર છે. મતલબ કે પર્યાવરણની સૂચનાઓની ઓળખ તો એના માટે જીભમાં કયો આ એકમ આપેલો છે ગ્રાહી એકમ તરીકે? રસગ્રાહી. ગ્રાહી એકમ છે મતલબ કે સાદી ભાષામાં સંવેદના ગ્રાહી અંગો જે કહીએ છીએ એની ચર્ચા છે. સંવેદના ગ્રાહી, ક્લિયર વાત છે. ધારો કે સ્પર્શગ્રાહી હોય, સ્પર્શગ્રાહી તે ક્યાં આપેલો હોય તો ત્વચા ઉપર આપેલો હોય, શરીરની ત્વચા ઉપર આપેલો હોય કે જ્યાં આપણે સ્પર્શ કરે કોઈ વસ્તુ તો આપણને ખ્યાલ આવે છે કે સ્પર્શ થઈ રહ્યો છે, બરોબર. કારણ કે ત્યાં ગ્રાહી એકમો આવેલા હોય છે અને આ બધા જ ગ્રાહી એકમો દરેક ચેતાકોષ સાથે જોડાઈ અને એક ચેતાતંત્ર બનાવે છે, બરોબર છે. અને એના દ્વારા આપણને ખબર પડે છે કે માહિતી અહીંયા જાય અને ખબર પડે કે કોઈ સ્પર્શ કરી રહ્યું છે અથવા તો કોઈ સુગંધ આવી જતી હોય. ધારો કે ઘ્રાણગ્રાહી, ઘ્રાણગ્રાહી મતલબ કે ક્યાં હોય તો કે નાકમાં હોય અને સુગંધ મળતું હોય, આપણને ખ્યાલ આવે છે, એના ઉપરથી આપણને ખબર પડે. તો ઘ્રાણગ્રાહી એટલે તમને ક્યાં શબ્દ હતો, તમે આગળનું જે એસિડ બેઝ ક્ષાર વાળું એમાં ઘ્રાણેન્દ્રિય સૂચક આવતા હતા, વેનીલા અર્ક અને ડુંગળીનો એનો ઉપયોગ કરતા હતા, લવિંગનો, કે જેની સુગંધથી આપણને ખબર પડતી હતી કે એસિડ છે કે બેઝ છે, તો એના બધા ઘ્રાણેન્દ્રિય સૂચક કહેતા હતા. એ રીતે અહીંયા પણ નાકમાં જે સુગંધ મેળવવા માટે જે એકમ હોય છે એના ઘ્રાણગ્રાહી એકમ કહેવામાં આવે છે, બરોબર છે. એટલે ઘણીવાર તમે જોયું છે કે જ્યારે તમને શરદી થઈ જાય ત્યારે તમને ખોરાકમાં બેચેની આવે છે, ખોરાક ના ભાવે એવું બની શકે. કારણ એમ કે જે ખોરાકમાંથી જે સુગંધ આવવી જોઈએ એ સુગંધ શરદીના કારણે ઘ્રાણગ્રાહી એકમો વડે ઢંકાઈ જાય છે, શરદીના વડે ઢંકાઈ જાય છે, બરોબર છે. અને જેના કારણે આપણને ખોરાકમાં મજા નથી આવતી. બીજું છે પ્રકાશગ્રાહી, પ્રકાશગ્રાહી જે આંખમાં આવેલો હોય, અને ધ્વનિગ્રાહી તો જે કાનમાં આવેલો હોય, બરોબર છે. તો આવા અલગ અલગ અંગોમાં અલગ અલગ ગ્રાહી એકમો આવેલા હોય છે. એને ચોક્કસ પ્રમાણમાં સ્પર્શ અથવા ચોક્કસ સંવેદનાઓ મળે એટલે એના ઉપરથી રિએક્શન મારે અને સીધા ચેતાતંત્રને અસર પહોંચાડે અને આપણને ખ્યાલ આવે છે કે શું થઈ રહ્યું છે આપણી જોડે પર્યાવરણ દ્વારા. ક્લિયર વાત છે. તો આ સમજાવવા માંગતો હતો. આની અંદરથી કોઈ લગભગ કોઈ સારા ક્વેશ્ચન ના પૂછાઈ શકે, કદાચ એસક્યુ પૂછવું હોય તો નોર્મલી આમાંથી કદાચ કે ગ્રાહી એકમ વિશે પૂછી શકે, બહુ ખાસ નહીં નીકળે. ચેતાતંત્ર જે છે, આ ચેતાતંત્રનો જે ચેતાકોષ છે એનું આપણે હવે જોવાના છે. એનો મતલબ કે 3 માર્ક્સનો સૌથી ક્વોલિટી વાળો જે ક્વેશ્ચન છે એ હવે તરત આવી ગયો છે, ધ્યાન રાખજો. લગભગ મારો પહેલો ક્વેશ્ચન છે એવું કહી શકાય, બરોબર છે. 3 માર્ક્સમાં લગભગ પૂછાય એવો ચેતાતંત્ર અથવા ચેતાકોષ વિશે માહિતી આપો. વધારામાં આમાં પૂછવું હોય તો શું પૂછી શકાય? તો વધારામાં ચેતાતંત્ર વિશે પૂછવું હોય તો ઉર્મિ વેગનું વહન સમજાવો. ઉર્મિ વેગ નું વહન સમજાવો. આ સમજાવવાનું છે, ઉર્મિ વેગનું વહન. આન્સર આપણે અહીંયાથી સ્ટાર્ટ કરશું. ધ્યાન રાખજો, ઉર્મિ વેગનું વહન હું કેવી રીતે સમજાવું છું. પહેલા તો ભાગ પાડી દઈશું કે જેથી ક્વેશ્ચનમાં પહોંચી વળાય. અહીંયા સૌથી પહેલા હું ચેતાકોષ દોરીશ.
બરોબર છે, એ દરેક ચેતાકોષ દ્વારા ઉર્મિ વેગનું વહન થશે. ચેતાકોષ કેવો દોરશું આપણે? આકૃતિમાં થોડાક એક્ટિવ થઈ જજો, કારણ કે તમે દોરવા પડશો અને બધા લગભગ સારા પેઇન્ટર છો મને યાદ છે ત્યાં સુધી, તો તમને બહુ વધારે મજા આવશે. હવે ચલો, આ થઈ ગયો આપણો ચેતાકોષ. ક્લિયર વાત છે? યસ. એની અંદર જે ટોચના તંતુઓ જે ગ્રાહી એકમ, તેવા તો દરેક પ્રકારના ગ્રાહી એકમ, અને આ જે ચેતાકોષનું જે ટોચનું તંતુ જે છે એને આપણે કહીએ છીએ શિખાતંતુ. શિખાતંતુ મતલબ કે આ બધા શું છે? શિખાતંતુ છે. અહીંયા ચેતાકોષની અંદર શું આવેલું હોય છે? કોષ કેન્દ્ર આવેલું હોય છે. શું આવેલું હોય છે? કોષ કેન્દ્ર. વધારાની જે અહીંયા જગ્યા જે દેખાય છે એની અંદર કોષકાય છે, ચેતાકોષકાય કહીશું એને, ચેતાકોષની કાય. બરોબર છે? યસ. આ જે તમને દેખાઈ રહ્યા છે આ બધા જે છે અક્ષતંતુઓ છે, અક્ષતંતુ. અને આખો જે ભાગ જે છે એને કહેવાય છે ચેતાક્ષ. ક્લિયર વાત છે? આવું બધું બહુ ચિતરવું નથી, દૂરથી દર્શાવી દઈએ. ચેતાક્ષ ભાગ છે અને આને કહેવામાં આવે છે ચેતાંત. ચેતાંત. અને ચેતોભાગમ દર્શાવવાની આપણી પાસે જગ્યા નથી. ક્લિયર વાત છે? તો આ થઈ ગયા. આટલી આકૃતિ તમારે મસ્ટ બી દોરવી પડે. આ ચેતાકોષની આકૃતિ તમે 9મા ધોરણમાં પણ જોઈ ચૂક્યા છો, પણ એનો 10મા ધોરણમાં બહુ સારી અભ્યાસ કરવાના છો આ ક્વેશ્ચનમાં. ચલો, સૌથી પહેલા શું થાય છે? તો સૌથી પહેલા ચેતાકોષની ટોચના જે તંતુઓ આવેલા હોય છે એને શિખાતંતુઓ કહેવામાં આવે છે. પહેલા તો સૌથી પહેલા ઉર્મિ વેગનું વહન એવું લખીએ. ક્વેશ્ચન વાઇઝ લખી આ જ રીતે તમે ક્વેશ્ચન લખી શકશો. ઉર્મિ વેગનું વહન ચેતાકોષમાં, ઉર્મિ વેગનું વહન ચેતાકોષમાં શિખાતંતુથી ચેતાકોષકાયમાં થઈ, શિખાતંતુથી ચેતાકોષકાયમાં થઈ ચેતાક્ષ માંથી ચેતાંત સુધી થાય. મતલબ કે મેં ખાલી નામ લખ્યા છે. શિખાતંતુ, ચેતાકોષકાય, ચેતાક્ષ અને ચેતાંત. શિખાતંતુ, ચેતાકોષકાય, ચેતાક્ષ અને ચેતાંત વગેરે. એટલે ટૂંકમાં અહીંયાથી આપણને સંવેદનાઓ મળે અલગ અલગ જગ્યાએ. એ સંવેદનાઓ અહીંયા અલગ ફોર્મમાં વિદ્યુત આવેગમાં ફેરવાશે અંદર, અને પછી ત્યાંથી ચેતાકોષકાયમાં થઈ ચેતાક્ષમાં, મતલબ કે અક્ષતંતુઓની જોડીઓમાં આવે, અને ત્યાંથી આ ચેતાંતમાં જાય છે, અને ત્યાંથી પાછા બીજા પાછળ વાળો જે બીજો ચેતાકોષ હોય એની અંદર જાય છે. તો એ રીતે વાત કરશું ઉર્મિ વેગનું વહન. પહેલો મુદ્દો અહીંયા એવો બને કે ઉર્મિ વેગનું વહન. ફર્સ્ટ મુદ્દો લખીએ, ઉર્મિ વેગનું વહન. સર્જન લખીએ પેલા. સર્જન કેવી રીતે થાય? ઉર્મિ વેગનું સર્જન. ચલો, ઉર્મિ વેગનું સર્જન કેવી રીતે થશે? તો કે ચેતાકોષની ટોચના તંતુઓને, ચેતાકોષની ટોચના તંતુઓને, ચેતાકોષના અગ્રભાગે આવેલા,
ભાગે આવેલા ટોચના તંતુઓને શિખાતંતુ કહે છે. શિખાતંતુ આકૃતિમાં દર્શાવી છે, તમે જોઈ શકો છો. આના આ બધા શિખાતંતુઓ છે, ટોચના જે તંતુ અગ્રભાગે આવેલા છે, બરોબર છે. અને આ શિખાતંતુઓમાં માહી સંદેશાઓ મેળવે છે. આ શિખાતંતુઓ સંદેશાઓ મેળવે છે. પડી ગયું. અને જ્યાં સંદેશાઓનું વિદ્યુત આવેગમાં, ધ્યાન રાખજો બહુ શબ્દ ખાસ છે, વિદ્યુત આવેગમાં રૂપાંતરણ કરવામાં આવે છે. રૂપાંતરણ કરવામાં આવે. આ થઈ ગયું ઉર્મિવેગનું સર્જન. જેને ઉર્મિવેગ કહે છે, જેને ઉર્મિવેગ, બે વ્યાખ્યા લખવાની છે ઉર્મિવેગના સર્જનમાં. પહેલી વ્યાખ્યા શિખાતંતુની, બીજી વ્યાખ્યા કે શિખાતંતુ જે સંદેશો મેળવે છે. ધારો કે આપણી શરીર જે છે, તો શરીરની અંદર જે સ્કિન છે ત્યાં ગ્રાહી એકમો, અને ગ્રાહી એકમો સાથે કનેક્ટેડ શું હોય, શિખાતંતુઓ હોય છે. મતલબ કે જે ટોચના તંતુ હોય છે એને શિખાતંતુ કહેવાય છે. ધારો કે આપણને કોઈ સ્પર્શ કરે તો એ સંદેશો આપણને મળે છે, અને જ્યાં એ સંદેશાઓનું, આ જ્યારે ચેતાકોષની અંદર આવી જાય સંદેશો, તો અહીંયા જે સંદેશાઓનું વિદ્યુત આવેગમાં રૂપાંતરણ થાય છે. વિદ્યુત આવેગ મતલબ કે કેવું, તો કે આ લાઈટ છે એ અલગ વસ્તુ છે, એની અંદર વાયર છે, તો વાયરની અંદર તો પ્રવાહ વહેતો હોય છે, એવી વસ્તુ છે. તો જાણે કે પ્રવાહ વહેતો હોય એ રીતે વિદ્યુત આવેગનું રૂપાંતર, એક વાઇબ્રેશનનું રૂપાંતર થાય છે. સાદી ભાષામાં એમ કહીએ તો વિદ્યુત આવેગમાં રૂપાંતરણ કરવામાં આવે છે. વિદ્યુત આવેગ જે અંદર આવી ગયો છે એને આપણે ઉર્મિવેગ કહીશું. હવે ઉર્મિવેગનું વહન જોઈએ. બીજો પોઈન્ટ છે ઉર્મિવેગનું વહન. ઉર્મિવેગનું વહન કેવી રીતે થશે, તો શિખાતંતુ દ્વારા મેળવેલ વિદ્યુત આવેગો ચેતાકોષ કાયમાં થઈ જાય છે, અને ત્યાંથી ક્યાં જાય છે, વિદ્યુત આવેગ ચેતાકોષ કાયમાં જાય છે, ત્યાંથી ચેતાક્ષમાં થઈ, ચેતાક્ષમાં, અહીંયા તમે ફકરો પાડી લખજો, ચેતાક્ષમાં થઈ ચેતાન સુધી વહન પામે. બે મુદ્દા આમાં લખવાના છે ઉર્મિવેગના. એક અહીંયા જાય છે સુધી, પછી ત્યાં કે શિખાતંતુ દ્વારા આવેગ મેળવ્યો છે, આવેગ બની ગયા પછી ચેતાકોષ કાયમાં આવે અને ત્યાંથી ચેતાક્ષમાં થઈ અને ચેતાંત સુધી વહન પામે છે. ક્લિયર વાત છે. હવે ત્રીજો ટોપિક આવે છે એ છે ચેતોપાગમ. એક ચોક્કસ એરિયાનું, એક ચેતાકોષના એક અંગનું નામ છે એવું જ કહી શકાય. ચેતોપાગમ શું છે, તો જ્યારે બે ચેતાકોષોની સુરેખ ગોઠવણીમાં બે ચેતાકોષની સુરેખ ગોઠવણી એટલે શું, તો કે એક ચેતાકોષ અહીંયા છે, એની પાછળ જ બીજો ચેતાકોષ રહેલો હોય આ જ રીતે સીધી જ લાઈનમાં, તેને સુરેખ ગોઠવણી કહીએ. તો એની અંદર બે ચેતાકોષની સુરેખ ગોઠવણીમાં આ ચેતાકોષના ચેતાંત, બરોબર છે, એક ચેતાકોષના અક્ષ તંતુના ચેતાંત અને બીજા ચેતાકોષના, બ્લેક પેન થી લખીએ, ઘાટું લખાય છે, બીજા ચેતાકોષના
શિખાતંતુ, મતલબ કે બે ચેતાકોષ એક જોડે હોય તો પાછળની સાઈડ આના ચેતાંત હોય અને પેલા ચેતાકોષની આગળ શું હોય, શિખાતંતુ હોય. તો એ બે વચ્ચેના જે અવકાશ છે, એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંત અને બીજા ચેતાકોષોના શિખાતંતુ વચ્ચેના અવકાશને ચેતોપાગમ કહે છે. ચેતોપાગમ કહે છે. હવે શું છે આ ચેતોપાગમનું શું થશે વિચારો. તો જ્યારે ઉર્મી વેગ ચેતાંતમાંથી જ્યારે ચેતોપાગમ વચ્ચેની જગ્યામાં જાય છે ત્યારે ચેતા રસાયણ દ્વારા મોકલવામાં આવે. ઉર્મી વેગ જે હતો આપણો, મતલબ કે જે વિદ્યુત આવેગો, જે વાઇબ્રેશન હતા, જે ફ્રીક્વન્સી વાળા વેવ્સ, તરંગો હતા, એ તરંગોના ચેતાંતમાંથી, મતલબ કે અહીંયાથી ચેતા રસાયણ દ્વારા મોકલવામાં આવે છે. ચેતાકોષનું જે રસાયણ હોય એને ચેતા રસાયણ કહેવામાં આવે છે. તો ચેતા રસાયણ દ્વારા ત્યાં મોકલવામાં આવે છે, બરોબર છે. અને આ રસાયણ ચેતોપાગમમાં થઈ પાછળના ચેતાકોષના શિખાતંતુને મળે છે, જ્યાં ફરી વિદ્યુત આવેગમાં રૂપાંતરણ થાય છે. આમ આ ઉર્મી વેગની સામાન્ય પ્રણાલી છે. ફરીથી એકવાર ચેતોપાગમ શું છે તો કે બે ચેતાકોષો વચ્ચેનો જે ખાલી અવકાશ છે, મતલબ કે બે ચેતાકોષોની સુરેખ ગોઠવણી કરે તો આ ચેતાકોષનું ચેતાંત અને બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચેનો જે અવકાશ છે એને ચેતોપાગમ કહીએ છીએ. વચ્ચે એક ખાલી જગ્યા રહે છે, તો વચ્ચેની ખાલી જગ્યામાં તો કઈ પેલા જે તરંગો છે જવાના નથી. તો શું કરવામાં આવે છે, તો જ્યારે ચેતાંત સુધી પહોંચી જાય ને પછી આમાંથી ચેતા રસાયણ સ્વરૂપે, એટલે કે વિદ્યુત આવકને શેમાં, રસાયણમાં રૂપાંતરણ કરવામાં આવે છે. એટલે ચેતા રસાયણ દ્વારા મોકલવામાં આવે છે અને આ રસાયણ ચેતોપાગમમાં, મતલબ કે જે અવકાશ છે વચ્ચેનો, એ અવકાશમાં રસાયણ સ્વરૂપે વહન પામે છે અને પછી પાછળના ચેતાકોષના શિખાતંતુને મળે. હવે એ શિખાતંતુમાં પાછું એ શેમાં છે, વિદ્યુત આવેગમાં રૂપાંતરણ થઈ જશે. પછી ફરીથી આમાં વિદ્યુત આવેગમાં ફરતી રૂપાંતર, પછી પાછા એના પાછળના ચેતાકોષમાં ફરી રસાયણમાં થઈને વિદ્યુત આવેગમાં રૂપાંતર થાય. એટલે આ રીતે એક સામાન્ય પ્રણાલી છે વિદ્યુત આવેગની. પડે ખબર? તો યસ. પછી શું મુદ્દો આવે છે, તો આમ ચેતાતંત્ર એ ઘણા બધા ચેતાકોષોની આયોજનબદ્ધ રચના છે અને વિવિધ અંગો અને સ્નાયુઓમાં સંદેશા મોકલવામાં મદદ કરે. આ થઈ ગયો તમારો ક્વેશ્ચન 3 માર્ક્સનો તૈયાર. આકૃતિ સૌથી પહેલા તમને આવડવી જોઈએ. કોષ કેન્દ્ર, શિખાતંતુ, અક્ષતંતુ આખો ભાગ છે અને ચેતાક્ષના છેલ્લે જે પ્રવર્ધો જેવું દેખાય છે ચેતાંત છે, વચ્ચે ચેતાકોષ કાય છે. લખવાનું શું ચેતાકોષમાં, તો જો આવું પૂછાય ચેતાતંત્ર આકૃતિ સહિત સમજાવો અથવા તો ઉર્મી વેગનું વહન સમજાવો, એક જ આન્સર લખવાનો છે. ઉર્મી વેગનું વહન આ રીતે વિવિધ અંગોમાં થાય છે, બરોબર છે. શું છે તો કે ઉર્મી વેગનું સૌથી પહેલા સર્જન, 3 મુદ્દા લખવાના છે. ઉર્મી વેગનું સર્જન, ઉર્મી વેગનું વહન અને ચેતોપાગમ. ઉર્મી વેગનું સર્જન ક્યાં થાય છે, તો જે શિખાતંતુ, જે અગ્રભાગ છે એને શિખાતંતુ કહેવામાં આવે છે અને એ શિખાતંતુ
જ્યાં છે ત્યાં અલગ અલગ જગ્યાએથી સંદેશાઓ સ્પર્શ દ્વારા અથવા તો સંવેદનાગ્રાહી અંગો દ્વારા શું મેળવવામાં આવે છે? સંદેશાઓ મેળવે છે. અને જ્યાં સંદેશાઓનું વિદ્યુત આવેગમાં રૂપાંતરણ કરવામાં આવે છે, જે ઉર્મિવેગ કહે છે. બરોબર છે? વિદ્યુત આવેગમાં રૂપાંતરણ થશે અને એને શું કહીશું? મતલબ કે અહીંયા જ્યારે પ્રવેશ કરે શિખાતંતુ દ્વારા એવું તરત જ, કારણ કે આની અંદર વિદ્યુત તરંગો સિવાય વહન નહીં થાય, એટલે કે વિદ્યુત આવેગમાં રૂપાંતરણ કરવામાં આવે છે, એનો ઉર્મિવેગ કીધો. આ ઉર્મિવેગનું વહન કેવી રીતે થાય છે? કે શિખાતંતુ દ્વારા મેળવેલ વિદ્યુત આવેગો જે છે એ ચેતાકોષ કાયમાં જાય, મતલબ કે આ વચ્ચેના ભાગમાં, અને એમાંથી ચેતાક્ષમાં જાય, અક્ષતંતુમાં થઈને. ચેતાક્ષની જગ્યાએ તમે અક્ષતંતુ શબ્દ પણ વાપરી શકો. અક્ષતંતુમાં થઈને ચેતાંત સુધી વહન પામે છે. તો આ રીતે ઉર્મિવેગનું અહીંયાથી વહન થશે. પછી શું છે ચેતોપાગમમાં? તો કે બે ચેતાકોષની સુરેખ ગોઠવણી. એક આ ચેતાકોષ, એના જેવો પાછળ કોઈ બીજો આવડો ને આવડો ચેતાકોષ હોય, બરોબર છે? તો એ બે વચ્ચેનો જે અવકાશ, બે વચ્ચે જે ખાલી જગ્યા હશે એને આપણે ચેતોપાગમ કહીએ છીએ. મતલબ કે આ ચેતાકોષનો એન્ડ એટલે કે ચેતાંત અને જે બીજો ચેતાકોષ આવે એના શિખાતંતુ વચ્ચેનો જે અવકાશ છે એને ચેતોપાગમ કીધું છે. આવી વ્યાખ્યા લખવાની. તો ઉર્મિવેગ ચેતાંતમાંથી ચેતા રસાયણ, હવે આ ચેતાંતમાં જે ઉર્મિવેગ આવે છે એ રસાયણ દ્વારા ચેતોપાગમમાં થઈને, એટલે એને ચેતા રસાયણ દ્વારા મોકલવામાં આવે છે. આ રસાયણ ચેતોપાગમમાં થઈ પાછળના ચેતાકોષના શિખાતંતુને મળે છે અને જ્યાં ફરી વિદ્યુત આવેગમાં રૂપાંતરણ કરવામાં આવે છે. આ ઉર્મિવેગની આ સામાન્ય પ્રણાલી છે અને ચેતાતંત્ર અને ઘણા બધા ચેતાકોષોની આયોજનબદ્ધ રચના છે આ. બરોબર છે? ચેતાતંત્ર એ અને નહીં, આમ ચેતાતંત્ર એ ઘણા બધા ચેતાકોષોની આયોજનબદ્ધ રચના છે કે જેમાં વિવિધ અંગો અને સ્નાયુઓમાં સંદેશાઓ મોકલવામાં મદદ કરે છે. ના ખબર પડી? જો આ ક્વેશ્ચન ફરીથી એકવાર તમને એવું લાગે કે તકલીફ જેવું લાગે છે તો ફરી એકવાર રિપીટ કરીને જુઓ, લગભગ આવડી જવું જોઈએ. સારો ક્વેશ્ચન છે, 3 માર્ક્સમાં પૂછાશે. બરોબર? અને તમે આ રીતે જ લખજો, બને ત્યાં સુધી સારા શબ્દો જ વાપર્યા છે. ચલો, આના પછીનો ક્વેશ્ચન બને છે ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્વેશ્ચન નંબર 1 જોયું છે ચેતાકોષ, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો અને ખાસ તમે આજે ને આજે એને તૈયાર કરજો. 3 માર્ક્સમાં લગભગ રિપીટ થતા ક્વેશ્ચનોમાં એનો સમાવેશ થાય છે, એટલે ધ્યાન રહેવું જોઈએ. બીજો ક્વેશ્ચન આપણે જોઈએ એમ, બીજો ક્વેશ્ચન છે પરાવર્તી ક્રિયાઓ એટલે શું? અને ઉદાહરણ આપો, એના એક્ઝામ્પલ જણાવીશું સૌથી પહેલા. તો પરાવર્તી ક્રિયાઓ એટલે શું છે? બરોબર છે? પરાવર્તી ક્રિયા મતલબ કે તમને લોજિક કેવું આવવું જોઈએ? તો ઘણીવાર કેવું થાય છે કે તમે કોઈ ગરમ વસ્તુને અડકો છો, બરોબર છે? અચાનક તમને જાણ બહાર, તમને જ્યારે ખબર ના હોય તમે ગરમ વસ્તુને અડો છો અને તરત જ તમારો હાથ પાછો લઈ લો છો, બરોબર છે? પછી તમને રિયલાઇઝ થાય છે ખરેખર કે આપણે તો કોઈ ગરમ વસ્તુને અડ્યા હતા અને પછી હાથ ઓટોમેટિક પાછો. મગજ મગજ વિચાર્યા વગર એ નિર્ણય લઈ લે છે. તો એ નિર્ણય લે છે કોણ અને કેવી રીતે લેવાય છે? તો એની વાત એટલે કે પરાવર્તી ક્રિયા. એ બધી ક્રિયાઓને પરાવર્તી ક્રિયાઓ કહીએ છીએ. મતલબ કે આપણે કોઈ શું કહેવાય, ધૂળના વાતાવરણમાં અથવા તો ખરાબ વાતાવરણમાં અથવા ખરાબ વાયરસ વાળા વાતાવરણમાં જઈએ તરત જ આપણું શરીર જે પરાવર્તી ક્રિયા દ્વારા છીંક ખાય છે, મતલબ કે આપણે છીંક ખાઈએ છીએ અને આપણે એને પરાવર્તી ક્રિયા કહીએ છીએ. પછી જે આપણા ઉરુદલ પટલનું જે શ્વસન ક્રિયાથી ઉપર નીચે થવું એ પણ એક પરાવર્તી ક્રિયા છે. મગજના જાણ બહાર છે, મતલબ કે એ બધી ક્રિયાઓને તમે રોકવા ચાહો તો પણ ના રોકી શકો એવી ક્રિયાઓ છે. બરોબર છે? યસ, ઉરુદર પટલનું જે ઉપર નીચે થાય છે તેને તમે રોકી ના શકો. બરોબર છે? પછી તમારે છીંક આવતી હોય તો તમે એને ના રોકી શકો. બરોબર છે? બગાસું આવવું. પછી બીજું એક સારો ઉદાહરણ એવું લઈ શકાય આ ગરમ કે ઠંડા વસ્તુનું, કે તમે જ્યારે કોઈ વસ્તુ અડકો છો પછી અચાનક હાથ પાછો આવી જાય છે, પછી તમને ખબર પડે છે, તો એ નિર્ણય કેવી રીતે લેવામાં આવે છે એની ચર્ચા કરીએ. પછી તમારા આંખના પલકારા જે છે તો એને તમે રોકી નથી શકતા. એ બધી ક્રિયાઓ કેવી છે? પરાવર્તી ક્રિયાઓ છે. તો એને લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો કે મગજના ઐચ્છિક કેન્દ્રોની બહાર જાણ બહાર. મગજના ઐચ્છિક કેન્દ્રો મતલબ કે મગજને ખબર પડે ને
એવા બધા મગજના કેન્દ્રો જે હોય તેને મગજના ઐચ્છિક કેન્દ્રો કહેવાય છે. તો મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. હવે સમજ પડે? મતલબ કે તમે જ્યારે કોઈ ગરમ વસ્તુને અડતા હતા ત્યારે તમારા મગજને ખબર નતું, મતલબ કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે, એટલે ગરમ વસ્તુ અડે એટલે બાહ્ય ઉત્તેજના મળી, તો એના સામે અનૈચ્છિક મતલબ કે ઈચ્છા ના હોય એવું ઝડપી પ્રતિચાર મળે છે, એને આપણે પરાવર્તી ક્રિયા કહીએ છીએ. બરોબર છે? એના ઉદાહરણ શું છે? ફરીથી આ વ્યાખ્યા ખાસ યાદ આવી જોઈએ, ઘણી વાર પૂછાય છે. ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના મતલબ કે પર્યાવરણ દ્વારા કોઈ પણ વસ્તુ આપણને મળે, જેમ કે ગરમ પાણી મળ્યું, બરોબર છે, તો એને જ્યારે હાથ અડાડીએ છીએ તો ઐચ્છિક અને ઝડપી પ્રતિચાર, અનૈચ્છિક મતલબ કે આપણી ઈચ્છા ના હોય તોય આપણે ઝડપી પ્રતિચાર આપીએ છીએ, એને શું કહીએ છીએ? પરાવર્તી ક્રિયા કહીએ છીએ. કઈ? તો ધારો કે ગરમ વસ્તુને અડતા જ આપણો હાથ પાછો ખેંચાય છે. પછી જો કોઈ પિન મતલબ કે કોઈ શું કહેવાય અણીદાર વસ્તુ આપણને વગાડવામાં આવે તો પણ આપણે ઝડપથી હાથ પાછો ખેંચીએ છીએ. પછી આંખના પલકારા તો એ કેવી છે? પરાવર્તી ક્રિયા છે. મગજને ખબર ના હોય, ઓટોમેટિકલી એના ચોક્કસ સમયે ચોક્કસ ક્રિયાઓ દ્વારા મતલબ કે પરાવર્તી ક્રિયા દ્વારા આંખના પલકારા ઓટોમેટિકલી થતા હોય છે. તમારા મગજની ઈચ્છા એટલે શું? તો મગજની ઈચ્છા હોય તો તમે રોકી શકો આંખના પલકારા, પણ તમે વાસ્તવમાં આંખના પલકારા રોકી ના શકો, મતલબ કે મગજના કેન્દ્ર હેઠળ આવતું નથી એ વસ્તુ. બરોબર છે? એવી વાત છે. પછી ત્રીજું છે છીંક, બગાસું આવવું અથવા તો ઉંધરસ આવવી, એ પણ લખી નાખજો આમાં. ચોથું છે શું કહેવાય આપણા અંગો જકડાઈ જવું છે, અંગો જકડાઈ જવા. બરોબર છે? અથવા તો જે પેલું ઢીંચળ જે જકડાઈ જાય છે. ક્વેશ્ચન પાંચમો ટોપિક છે ઉરુદલ પટલનું હલન ચલન. વગેરે કેવી ક્રિયાઓ છે? પરાવર્તી ક્રિયાઓ છે. તો આ તમને ખાસ યાદ આવવું જોઈએ. ફાવશે આટલું? યસ. આની વ્યાખ્યા બહુ ઇમ્પોર્ટન્ટ છે. મગજના અને ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે અનૈચ્છિક અને ઝડપી પ્રતિચાર આપવામાં આવે છે, એને પરાવર્તી ક્રિયા કહેવામાં આવે. ચલો આગળનો ક્વેશ્ચન લઈએ તો કે આ પરાવર્તી ક્રિયાની જે જાણ બહાર જે ક્રિયા થાય છે તો આ કરે છે કોણ? મગજ તો કરતું નથી. આપણને તો ખબર પડી ગઈ કે મગજને તો સંદેશો પહોંચતો જ નથી. એ પહેલા જ શું કહેવાય છે? પ્રતિચાર મળી જાય છે અને પછી ખબર પડે છે મગજને કે આપણે તો હાથ પાછો લઈ લીધો એમ. તો મતલબ કે પેલા ક્રિયા કોણ કરે છે? એનો માટે ક્વેશ્ચન બને કે વિચારવાની ક્રિયા અને પરાવર્તી ક્રિયામાં શું તફાવત છે? વિચારવાની ક્રિયા અને પરાવર્તી ક્રિયા મતલબ કે સાદી ભાષામાં કહીએ તો વિચારવાની ક્રિયા. ચલો ચાલી છે. આ બેમાં શું તફાવત છે? સૌથી પહેલા વિચારવાની ક્રિયા જોઈએ. વિચારવાની ક્રિયા શું છે? મતલબ કે વિચારવાની ક્રિયા એટલે લોજિકલ તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ તો ધારો કે કોઈ કામ કરવું છે અથવા તમને ભૂખ લાગી છે, તો તમે શું છે તો તમને ધારો કે ભૂખ લાગે છે, મતલબ કે મોઢામાં કંઈક લાળ રસ કે એવો ભળે છે
અથવા તો ખોરાક ઘટી ગયો છે શરીરમાં એનર્જી, તો શરીર દ્વારા સંદેશા પહોંચાડવામાં આવે છે મગજને. શું થાય છે? શરીર દ્વારા મગજને સંદેશા પહોંચાડવામાં આવે છે. સંદેશાઓ કેવી રીતે પહોંચશે? તો કે ઉર્મી વેગના વહન દ્વારા. મતલબ કે શરીરના જુદા જુદા અંગો જે છે એની અંદર વિવિધ આખો ચેતાકોષ ગોઠવાયેલો હોય, ચેતાપેશીઓ હોય, તો નાના નાના ચેતાકોષોમાં થઈ ઉર્મી વેગનું વહન થાય અને મગજ સુધી સંદેશો પહોંચાડવામાં આવે. હવે એ મગજ એ જે માહિતી જે છે એનું અર્થઘટન કરે છે કે શું કહેવા માંગે છે, અને પછી એના વિરુદ્ધ સંદેશા, એનો આન્સર તૈયાર કરે છે, સંદેશા તૈયાર કરે છે, અને ફરીથી એને ઉર્મી વેગ સ્વરૂપમાં રૂપાંતર કરીને શરીરના અલગ અલગ અંગોમાં, મતલબ કે જ્યાં એની જરૂર હોય એ અંગમાં એ સંદેશો મોકલે છે. એટલે અંગને ખબર પડે છે કે મારે આવી ક્રિયા કરવાની છે, મારે ખાવાનું છે, બરોબર છે. યસ, મારે ધારો કે કંઈક કામ કરું, મારે કોઈ વસ્તુ લેવી છે, તો એ બહુ સ્પીડલી ક્રિયા છે, આપણે એવું સમજી શકીએ. પણ એ સ્પીડલી, ધારો કે મારે કોઈ આ વસ્તુ લેવી છે, બરોબર છે, તો હું આ વસ્તુ લઉં છું, તે ચેતાતંત્રની ક્રિયા છે, મગજનું વિચારવાની ક્રિયા દ્વારા. કે મેં વિચાર્યું, પછી મગજે સંદેશો આપ્યો, અર્થઘટન કરી, અને પછી મગજના સંદેશા દ્વારા મારા સ્નાયુઓનું હલનચલન થયું અને મેં પેન કે વસ્તુ ઉપાડી, એવી વાત છે. તો એને વિચારવાની ક્રિયા કહેવાય કે જે મગજના અંડરમાં આવે છે. જ્યારે આપણે જોયું પરાવર્તી ક્રિયા કે જે મગજના અંડરમાં આવતી નથી, તો કોના અંડરમાં આવે છે? તો વિચારવાની જે ક્રિયા છે ને એ મગજના અંડરમાં આવે છે, અને પરાવર્તી ક્રિયા છે એ કરોડરજ્જુ ના અંડરમાં આવે. બરોબર છે. મતલબ કે થાય શું? તો કે વિચારવાની ક્રિયામાં પહેલા તો વિવિધ અંગો દ્વારા સંદેશા મગજને પહોંચાડવામાં આવે છે. મગજને પહોંચાડવામાં મગજ તે માહિતીનું અર્થઘટન કરે છે. મગજ તે માહિતીનું અર્થઘટન કરે, મતલબ કે શું કહેવા માંગે છે અર્થઘટન કરે, અને તેના સંદેશા મતલબ કે આન્સર તૈયાર કરે છે, અને તેને વિવિધ નહીં પણ જરૂરી અંગ સુધી પહોંચાડે છે. આમ આ ઉર્મી વેગના વહનમાં આ બધા સંદેશાઓ શેમાં જાય? તો કે ચેતાકોષમાં જાય છે, ચેતા તંત્ર દ્વારા, એટલે ઉર્મી વેગના વહન દ્વારા થશે. ઉર્મી વેગના વહન દ્વારા સંદેશાઓ ની આપ-લે કરવામાં આવે છે, થાય છે. જ્યારે કરોડરજ્જુ મતલબ કે પરાવર્તી ક્રિયામાં શું થાય છે? પરાવર્તી ક્રિયામાં સંદેશાને મગજથી અંગ સુધી કે અંગથી મગજ સુધીના ઉર્મી વેગ ના આપ-લેનો સમય બચાવી શકાય છે. ઉર્મી વેગના આપ-લે નો સમય બચાવી શકાય છે, કારણ કે પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ દ્વારા કરવામાં આવે છે. મતલબ કે તમને કોઈ પૂછે કે વિચારવાની ક્રિયામાં બહુ સમય લાગે છે, પરાવર્તી ક્રિયામાં એટલો બધો સમય લાગતો નથી. પરાવર્તી ક્રિયા કેવી છે? ઝડપી અને અનૈચ્છિક છે. તો કેમ એવું છે? તો કારણ કે વિચારવાની ક્રિયામાં તો શું થાય છે? મગજ સુધી પહોંચાડવામાં આવે છે સંદેશાઓ, મગજ અર્થઘટન કરીને એનો આન્સર આપે છે, એટલે વાર લાગશે. અને આમાં પરાવર્તી ક્રિયામાં મગજ સુધી પહોંચાડવાની જરૂર નથી,
આમાં વાસ્તવમાં કનેક્શન કેવું હોય તે હું કાલે સમજાવવાનું છે આવતા લેક્ચરમાં કે કનેક્શન કેવું હોય તો અંગો દ્વારા કરોડરજ્જુમાં થાય અને એ સંદેશાઓનું મગજમાં જાય છે. હવે કરોડરજ્જુમાંથી મગજમાં જવાની જરૂર નથી, કરોડરજ્જુ સીધું જ આન્સર આપી દે છે, મતલબ કે એમાં ટાઈમ બચે છે એટલે પરાવર્તિત ક્રિયા ઝડપી જેવું કહી શકાય. બરોબર છે. તો આ મગજના અંડરમાં આવે છે, પરાવર્તિત ક્રિયા એ કરોડરજ્જુના અંડરમાં આવે છે. તો આ એક સારો ક્વેશ્ચન હતો. બરોબર છે. સમજવા માટે ખાલી, પૂછવા માટે ખાલી વાંચેલો હોવો જોઈએ અથવા તૈયાર હોવો જોઈએ. આના પછીનું જે પરાવર્તિત કમાન નામનું જે એક મસ્ત ક્વેશ્ચન છે એ અને મનુષ્યનું મગજ, એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરવાના છે.